હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું અહીં જે મોડેલ પેપર છે એ મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો 29/7/2024 ના દિને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની આ એકમ કસોટી લેવામાં આવશે. ટોટલ ગુણ રહેશે 25. અને વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ કસોટી છે આ એકમ કસોટીના જે ક્વેશ્ચન આન્સરો છે એ એસએસસી બોર્ડની પરીક્ષામાં પણ ઘણા ઉપયોગી રહેશે. તમારી જે પ્રથમ પરીક્ષા છે, દ્વિતીય પ્રિલિમિનરી પરીક્ષા છે, એ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે મોસ્ટ આઈએમપી છે. તો જોઈએ સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીમાં સૌપ્રથમ તો પૂછાનારા જે ચેપ્ટરો છે, પ્રકરણ ફર્સ્ટ, બીજું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 15મું ચેપ્ટરમાંથી જ વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીમાં પૂછવામાં આવશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ જે ચેપ્ટર છે ભારતનો વારસો, નેક્સ્ટ ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, 8મું ચેપ્ટર છે કુદરતી સંસાધનો અને 15મું ચેપ્ટર છે આર્થિક વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 ચેપ્ટરમાંથી જ તમારી જે પ્રથમ એકમ કસોટી જે છે તારીખ 29/7/2024 ના દિને લેવાના છે એ એકમ કસોટીમાં પૂછવામાં આવશે. તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અહીં ફર્સ્ટ, પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર, તો સાચો આન્સર છે દ્રવિડ પ્રજા. નેક્સ્ટ જોઈએ, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ, તો આન્સર છે હબસી. નેક્સ્ટ જોઈએ, વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર, તો સાચો આન્સર છે આર્યો. નેક્સ્ટ, અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડ આવેલી પ્રજા, તો સાચો આન્સર છે મધ્ય એશિયા. નેક્સ્ટ જોઈએ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો સાચો આન્સર છે મોઢેરા. નેક્સ્ટ, તાના રીરી મહોત્સવ, તો સાચો આન્સર છે વડનગર. નેક્સ્ટ જોઈએ, 1-2 વાક્યમાં જવાબ આપો, દરેકનો 1 ગુણ રહેશે. કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે, તો સાચો આન્સર છે કચ્છના બન્ની વિસ્તારની જ કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે. નેક્સ્ટ જોઈએ, કુચીપુડી કયા રાજ્યનો નૃત્યનો પ્રકાર છે, તો કુચીપુડી આંધ્રપ્રદેશ રાજ્યનો નૃત્ય પ્રકાર છે. ધમાલ નૃત્ય માટે કઈ પ્રજા જાણીતી છે, તો ધમાલ નૃત્ય મૂળ આફ્રિકન અને ગીરની મધ્યમાં હાલના જાંબુપુરમાં વસેલા સીધી લોકોનું નૃત્ય છે. નેક્સ્ટ જોઈએ, જયશંકર સુંદરી કઈ કલા સાથે જોડાયેલા છે, તો જયશંકર સુંદરી ગાયન કલા સાથે જોડાયેલા છે. નેક્સ્ટ જોઈએ, મશીરા એટલે શું, તો આન્સર છે નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને એના પર લીલું કપડું વીંટાળીને તાળબદ્ધ રીતે ખખડાવવામાં આવે તેને મશીરા કહેવાય છે. નેક્સ્ટ જોઈએ, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે, તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. 7, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ પોતાનો વિકાસ કઈ આર્થિક પદ્ધતિથી કર્યો છે, તો આન્સર છે અહીં જે બજાર પદ્ધતિથી કર્યો છે. નેક્સ્ટ, નિયોજક કોને કહેવામાં આવે છે, તો આન્સર છે જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદન સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરીને ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે, તો રણ પ્રકારની જમીનમાં. ભારતમાં કાપની જમીન ક્યાં આવેલી છે, તો ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું, ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ના ખીણ પ્રદેશ તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કાપની જમીન આવેલી છે. 11, મણિપુરી નૃત્યના કયા 2 પ્રકાર છે, આન્સર છે લાસ્ય અને તાંડવ. 12, ગુજરાતની સંગીત બેલડી કન્યાઓના નામ જણાવો, આન્સર છે તાના અને રીરી. નેક્સ્ટ, 2-3 વાક્યોમાં જવાબ આપો. ટેરાકોટા એટલે શું, તો આન્સર છે પલાળેલી માટી ગુંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામ, વાસણ, રમકડા વગેરે પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીના રમકડા ઘાટ તે ટેરાકોટા. નેક્સ્ટ, ગુજરાતના કયા શહેરો બાંધણી માટે જાણીતા છે, તો આન્સર છે પેથાપુર, માંડવી, ભુજ, અંજાર, જેતપુર, જામનગર, રાજકોટ એ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરો છે
જ્યાં બાંધણી વ્યવસાય થાય છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો. તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રોને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આર્થિક વિકાસનો ધીમો દર વગેરે જે ખામીઓ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, વિશ્વમાં પ્રવર્તમાન ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી છે, કઈ કઈ? તો અહીં ફાળવણી 3 પદ્ધતિઓ છે. બજાર પદ્ધતિ અથવા તો મૂડીવાળી પદ્ધતિ પણ કહેવાય, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર વાળી પદ્ધતિ. નેક્સ્ટ જોઈએ, યોગ્ય જોડકા જોડો. પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગની, તો અહીં સાચો આન્સર છે અહીં જે ઈ છે પ્રાથમિક ક્ષેત્ર. મોટા પાયાના ઉદ્યોગો, તો સાચો આન્સર છે માધ્યમિક દેશ. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, તો સાચો આન્સર છે ડી સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ, તો સાચો આન્સર છે વિકાસશીલ દેશની પ્રવૃત્તિ. નેક્સ્ટ જોઈએ, ભારતમાં કાળી જમીન ક્યાં જોવા મળે છે? તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં જોવા મળે છે. ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો. તો માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકકામ અને કાષ્ઠકલા. ભારતીય સંગીતના કેટલા રાગો છે, કયા કયા? તો ભારતીય સંગીતના કુલ 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. નેક્સ્ટ, ભારતીય સંગીત કલાની માહિતી આપો. તો સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. અહીં શા, રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મુખ્ય સ્વરો છે. ભારતીય સંગીતમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી એવા 5 રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલા મનાય છે. નેક્સ્ટ જોઈએ, નૃત્ય કલાનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સંપૂર્ણ આન્સર જે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પણ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, જે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, ઓડિશી અને મણિપુરી એ જે આપણા ભારતના પ્રખ્યાત નૃત્યો પણ છે. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક પણ કરી દો. આ જે MCQ જે છે એ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, અને જે 1 વાક્યમાં ક્વેશ્ચનો છે, 2 વાક્યવાળા છે, 3 વાક્યવાળા અને 4 માર્ક્સના પણ ક્વેશ્ચનો અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પ્રશ્ન બેંકમાં આવરી લેવામાં આવ્યા છે. તો જોઈએ સૌપ્રથમ તો આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકસિત છે, પછાત છે, વિકાસશીલ છે કે ગરીબ છે? આ રીતે 4 ઓપ્શન પર તમને આપવામાં આવશે. તો સાચો આન્સર છે વિકાસશીલ દેશ છે ભારત. નેક્સ્ટ, વિશ્વ બેંકના 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો સાચો આન્સર છે $735. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો તમે કે 735 જે ડોલર જે છે એમાં $1 એટલે વિદ્યાર્થી મિત્રો $1 એટલે 83 થી 84 રૂપિયા છે હાલમાં. તો $735 કેટલા થાય એ ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ પણ કરો. નેક્સ્ટ જોઈએ, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો સાચો આન્સર છે બજાર પદ્ધતિ. નેક્સ્ટ, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો આન્સર છે પ્રાથમિક ક્ષેત્ર. અમેરિકા, જાપાન દેશે કઈ પદ્ધતિ અપનાવી છે? તો આન્સર છે મિશ્ર પદ્ધતિ. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો શારદાપીઠ સોમનાથ, પોળો ઉત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, શ્રી સૈયદની જાળી ભાવનગર. તો સાચો આન્સર છે અહીં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે મોઢેરા. નેક્સ્ટ, વૈજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો ભરતનાટ્યમ. નેક્સ્ટ, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો સાચો આન્સર છે સામવેદ. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું છે? તો આન્સર છે અમીર ખુશરો. 10, ચાડો નૃત્ય એટલે કયું નૃત્ય? તો ચાડો નૃત્ય એટલે આદિવાસીઓનું નૃત્ય. 11, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય છે. તો
તો આન્સર છે ખવાણ અને ઘસારા. પડખાવ જમીનનું અન્ય નામ શું છે? પડખાવ જમીનનું અન્ય નામ છે લેટેરાઇટ જમીન. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? તો આન્સર છે બજાર પદ્ધતિમાં. નેક્સ્ટ, બોલો ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ખનિજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તો ગ્રીનલેન્ડમાંથી ક્રાયોલાઇટ. ખાલી જગ્યા સંસાધનનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી. તો આન્સર છે કોલસો. વિદ્યાર્થી મિત્રો, સૂર્યપ્રકાશ એ સંસાધન એવું છે જેમને આપણે વારંવાર યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો આન્સર છે 43%. જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો કઈ જમીનમાં વિદ્યાર્થી મિત્રો? લેટેરાઇટ જમીન, લાલ જમીન કે કાળી જમીન? તો સાચો આન્સર છે કાળી જમીનમાં. જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળવાવાળા પદાર્થોથી થાય છે. તો ખવાણ અને ઘસારાથી જે મળે છે તે પદાર્થોમાંથી મૂળ જે જમીનનું નિર્માણ થાય છે. નેક્સ્ટ જોઈએ, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તો જમીનને કુલ 8 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. નેક્સ્ટ 7, ખાલી જગ્યા એ ઉત્પાદનનું સઘન સાધન છે. તો આન્સર છે શ્રમ. નેક્સ્ટ, ખાલી જગ્યામાં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે. તો ભારતમાં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે. ઇલાઇન, જે સંસાધનો અખૂટ હોય છે તેને ખાલી જગ્યા સંસાધનો કહે છે. તો આન્સર છે નવીનીકરણીય. નેક્સ્ટ, જમીન એટલે ખાલી જગ્યા પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. તો આન્સર છે સેન્દ્રિય. તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. નેક્સ્ટ, કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? તો આન્સર છે રાતી અથવા લાલ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. આજે 1 વાક્યમાં, 2 વાક્યમાં જે ઉત્તર આપો છો, 4-5 વાક્યમાં પણ ઉત્તર આપો છે. એ વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ ક્વેશ્ચન અને આન્સરો પણ આપ્યા છે. તો જોઈએ, જમીન એટલે શું? તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોને સપાટી અથવા પડને જમીન કહે છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ સેન્દ્રિય પદાર્થો યુક્ત બારીક કણોવાળો પોચો ખડક એટલે જમીન. નેક્સ્ટ, ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે? તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત પ્રાણીઓના માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરી ગંદકી ફેલાતી અટકાવે છે અને ગંદકી દૂર કરે છે. માટે ગીધને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં જે 4 સિંહો, ઘોડો, હાથી, બળદ અને આ જે પ્રાણીઓ દર્શાવેલા છે. નેક્સ્ટ, નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આન્સર છે. સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો. નેક્સ્ટ જોઈએ, ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતા જણાવો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે, જે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતા જણાવો. નેક્સ્ટ જોઈએ, ભારતમાં આવેલી વિવિધ પ્રજાના નામો જણાવો. તો ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજામાં નેગ્રીટો એટલે કે હબસી, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, દ્રવિડ, અલ્પાઇન, ડિનારિક, ઓર્મેનોઇડ, આર્યો વગેરેનો ફાળો છે. ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્ય તેમને નિષાદ કહેતા હતા અથવા શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. નેક્સ્ટ, ભારતની કોલ અથવા મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવવામાં, ખેતી કામ કરવું, સૂતરાવ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો ધરાવતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. નેક્સ્ટ, લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાયું છે? તો કાંસામાંથી દાંતરડા,
સારડીઓ, વણાકવારી, કરબત, આરો, સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાય છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા હતા. તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા. નેક્સ્ટ, ખ, નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ બેના જવાબ વિસ્તારથી લખો. દરેકના 3 ગુણ. સંસાધન એટલે શું? તેના ઉપયોગો જણાવો. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. સંસાધનોની જે વ્યાખ્યા છે, જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય, માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. તો હવે નેક્સ્ટ જોઈએ સંસાધનોનો ઉપયોગ. સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. અહીં સંશોધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર તમે અહીં જોઈ શકો છો. નેક્સ્ટ, વિડીયો ઘણો લોંગ થશે. સો વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચનો જે છે એ તમે સ્ક્રીનશોટ લઈને પણ રીડ કરી શકો છો. અને વિડીયોના અંતે જણાવીશ કે તમે આ સંપૂર્ણ જે પીડીએફ જે છે એ તમને ફ્રીમાં ક્યાંથી મળશે. નેક્સ્ટ જોઈએ નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન વિશે તફાવત લખો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈમ્પી છે, એ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે આ ક્વેશ્ચન આન્સર લખવાનો છે તમારી નોટબુકમાં. મોસ્ટ આઈમ્પી છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ જમીન ધોવાણ એટલે શું? તેના ઉપાયો દર્શાવો. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. નેક્સ્ટ જોઈએ જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો અહીં જે નીચે મુજબ છે. જમીન પર થતી ચરણ પ્રવૃત્તિઓ નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાથી તરાથી રીતે વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. નેક્સ્ટ જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે, જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જે તફાવત. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, એક્ઝામોમાં પૂછાશે જ. નેક્સ્ટ, બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. તો અહીં તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. બજાર પદ્ધતિ આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. તેમાં ગ્રાહકોની પસંદગી કરવાની વિપુલ તકો મળે છે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન 3, નીચે આપેલ પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. ગુણ 4, સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. 4 માર્ક્સમાં છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમ છે, જે ફર્સ્ટ ચેપ્ટરનો જ આ ક્વેશ્ચન છે, ભારતનો વારસો. આ જે લોંગ ક્વેશ્ચનમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારા એક વાક્યમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા જોડો આ ક્વેશ્ચનો પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ લોંગ ક્વેશ્ચનને રીડ પણ કરવા અને તમારી નોટબુકમાં પણ લખી લેવું. નેક્સ્ટ જોઈએ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનોમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એ જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે તે દર્શાવો. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. કાપની જમીન, રાતી જમીન, નેક્સ્ટ કાળી જમીન, લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો આજે 8 પ્રકારો જે આપ્યા છે એ 8 પ્રકારોમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો તમને 4 થી 5 પ્રકારો આવડવું જોઈએ. જો લોંગ ક્વેશ્ચન પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો તમારે 8 પ્રકારોની સંપૂર્ણ માહિતી આપવી પડશે. અને તમને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનોમાં કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે જમીનના 5 પ્રકારો વિશે સમજાવો, 4 પ્રકારો વિશે સમજાવો, આ પ્રમાણે પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ્પી છે આ પણ જે ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી. તે ઉપાયો તમે અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જોઈ શકો છો.
અહીં સંપૂર્ણ આકૃતિઓ સાથે પણ ભૂમિ સંરક્ષણ પદ્ધતિઓ, અહીં ઉપાયો પણ વિદ્યાર્થી મિત્રો આપ્યા છે. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરોને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. તો અહીં ભૂમિ સંરક્ષણના ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો અહીં વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો જે નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમપી છે. નેક્સ્ટ જોઈએ, ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. તો ભારતીય અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયને મુખ્ય 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ક્ષેત્ર જે 3 જે ભાગો પડે છે એમની સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો માહિતી આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપો. તો ઉત્પાદનના સાધનો કુલ 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર જે 4 માર્ક્સ માટે દર્શાવવામાં આવ્યો છે. લોંગ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સંપૂર્ણ લખવાનું પણ રહેશે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિડીયોને લાઈક પણ કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, અને તમારા જે મિત્ર જે છે ધોરણ 10 માં હાલમાં ભણે છે એ વિદ્યાર્થી મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબની ચેનલની લિંક જે છે એમને શેર કરી દો વિદ્યાર્થી મિત્રો. અને આ જો વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામની લિંક જે છે એ ટેલિગ્રામમાં જોડાઈને તમને સંપૂર્ણ ટેલિગ્રામમાં જે ફ્રીમાં પીડીએફ મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જે તમારા જે પ્રશ્ન બેંક છે ગુજરાત બોર્ડ દ્વારા જે રિલીઝ થાય છે, જાહેર થાય છે, એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલને સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.